રામ રામ મિત્રો, તો હવારમાં આપણે થઈ ગયા રેડે હોન્ડાને કીન નાખ્યું કમ્પ્લેટ, પણ આટલા બધા માણસ કેમ ભેગા થયા એ તમે વિચારમાં પડી ગયા છો. અમારા ડીડી ભાઈના લગ્ન થાય એટલે બધા માણસો આવી ગયા ને હોન્ડા લઈને ભાઈબંધો આવી ગયા. જોવો તમે કપડા બપડા પહેરીને મસ્ત, મને કે વિડીયો નો બનાવતા એ લોકો જાનમાં આવવાના હતા, એ પિકઅપ લઈને તો નીકળી ગયા, પણ આપણે જેને લગ્ન કરવાના હતા મેન વસ્તુ ડીડી ભાઈ તો અહીંયા જ ઉભા થઈ ગયું. ડીડી ભાઈ નો બોલેરો આવી ગયો ને વરાજો કીન નાખ્યો રેડી ને અંદર બે વરાઈને બે ટીલા કીન નાખ્યા ને પછી થઈ ગયા રેડી. ડીડી ભાઈ ને કમ્પ્લેટ કરીને બોલેરો લઈને જાય છે, પણ આપણે નીકળી ગયા હોન્ડા લઈને, કેમ કે આપણે જવાનું હતું હોન્ડા લઈને. આપણા હોન્ડા ને 10મા ગેરમાં નાખીને પોગી તો ગયા, પણ ત્યાં જઈને આપણે હોન્ડા મૂક્યું ને અંદર ગયા ત્યાં તો બધા ચા ઠપકારતા હતા. બીજું કઈ હોય કે ન હોય, બાકી હવારમાં ગરમ ચા તો તમને મળી જ રહે. હવે જાન જાય એટલે બધાનો રૂલ હોય કે ત્યાં જઈને વરાજો તૈયાર થાય, એટલે આપણે વરાજાને કઈ નાખ્યો પેલા તો રેડી. વરાજાને પછી લઈ ગયા અમે અંદર અને બેવરાઈ દીધો પણવાય ને. ડીડી ભાઈ ના લગ્ન તો થઈ જશે ને આપણે જઈશું એમાં જમવા, કેમ કે આપણું અહીંયા કઈ કામ હોય નહીં. હવે તો બધા મિત્રો એમે તો હાલવા મળ્યા જમવા બાજુ ને જમવાની કરી નાખી તૈયારી, જમવાનું કરી દીધું ચાલુ. આપણે અહીંયા બધાએ કમ્પ્લીટ જમી તો લીધું, પણ જમીને હવે આપણા પાછા નીકળી પડ્યા ને. હવે તમને ખબર હોય કે જમ્યા પછી આપણે કઈ કામ હોય ને જમવાનું આપણું છેલ્લું કામ હોય, લાસ્ટ કામ. તો જમીને પેલા જ આપણે પાછા આવતા રહ્યા પંઠા બાજુ ને. હવે ત્યાંથી આપણે હોન્ડા લઈને નીકળશું ઘર બાજુ. આપણે હોન્ડાને રેડી તો કરી નાખ્યું ને આપણે ચડાવી દીધું રોડ બાજુ, કેમ કે આપણે જવાનું હતું ઘર બાજુ. અહીંયા ડીડી ભાઈ ના લગ્ન તો થઈ ગયા ને આપણે હવે જઈશું ઘર બાજુ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળવી.